કાઠિયાવાડમાં બને એ રીતે ભરેલા રોટલાનો મસાલો બનાવવા માટે એક કડાઈમાં થોડું ઘી, આખું જીરું, સફેદ તલ, હિંગ, લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખી સાંતળી લેવી અને લીલા લસણ અને લીલી ડુંગળીનો સફેદ ભાગ કાપીને નાખવો. હળદર અને મીઠું નાખીને સાંતળી લેવું. હવે મેથીના પાન, લીલા લસણ અને લીલી ડુંગળીના પાન નાખીને તેને પણ થોડા સાંતળી લેવા અને થોડીક કોથમીર નાખી દેવી અને મિક્સ કરી લેવું. હવે રોટલાનો લોટ બનાવવા એક વાસણમાં 1 કપ પાણી, સ્વાદ મુજબ મીઠું અને 2 કપ બાજરાનો લોટ નાખી લોટને બાંધી લેવો અને લોટના 2 ભાગ કરીને લોટને મસળી લેવો અને હાથની મદદથી થોડો મોટો કરી લેવો અને વચ્ચે બનાવેલો મસાલો ભરીને સારી રીતે સીલ કરી લેવો અને પાટલી ઉપર રાખીને કોરા લોટની મદદથી હાથથી થાપી લેવો અને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેવો. ગરમા ગરમ રોટલા ઉપર થોડું ઘી લગાવી દેવું. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ